તમે મમ્મીને કાંઈ ન કહેતા. ભાવિન કેવું રહ્યું તારા સાસરે ફંક્શનમાં? અરે હવે કેવું રહ્યું વાત પૂછવામાં મમ્મી ક્યાં એકય વાતમાં હારાવટ નથી રહી. મારું તો નામ ખરાબ કર્યું છે આખામાં. કેમ એવું શું થયું? એ આને પૂછો શું થયું ઈ. શું થયું મનીષા? મને માફ કરી દો, મારા પિયરવાળાની તો કોઈ ભૂલ જ નહોતી, બધી ભૂલ મારી જ હતી. બસ બસ હવે મનીષા. અરે મમ્મી એટલું નામ ખરાબ કર્યું છે ને આપણું કે બધાના મોઢે ન્યા આપણી જ વાતો હતી. એવું શું થયું? ના મમ્મી, તમારી કોઈ ભૂલ નથી અને ભાવિનની ભૂલ નથી, બધી ભૂલ મારી જ છે. જાને ભાઈ હવે મને કોઈ દી હવે તારા ઘરે જવાનું ન કહેતી. મમ્મી મને માફ કરી દો. અરે પણ શું થયું છે ઈ તો કે. મમ્મી, અમે છે ને મારા ઘરે ગયા ને તો હું ઘરે પહોંચીને તો મારા મમ્મી અને ભાભી તમારા વિશે અને ભાવિન વિશે અને આપણા વિશે ખરાબ બોલતા હતા, તો મને ન ગમ્યું. બધા એવી વાતો કરતા હતા કે હું મારા સાસરે ખુશ નથી અને મારા સાસુ મને બહુ સંભળાવ્યા કરે છે અને ખૂબ કામ કરાવે છે. અને સૌથી વધુ દુઃખ તો એ થયું મને કે મારા બેનના સાસુએ મને એમ કીધું કે બધાના નસીબ એક સરખા નથી હોતા, અને એ વાત ભાવિન સાંભળી ગયા. મમ્મી મને માફ કરી દો. જોયું ને મનીષા, આ તારા હિસાબે જ તે બધું થયું. મેં તને કેટલી વાર કીધું તું કે તું નાની નાની વાત બધી તારા મમ્મીને ન કર. અને તાર મમ્મીનો ફોન આવે ને ત્યારે તું શું કહેતી હતી ફોનમાં? તારી મમ્મી પૂછે કે શું કરેશ તો તું એમ કહેતી હતી કે હું તો હજી નાહ્યા નથી, આખો દી ઘરનું કામ કર્યા કરું, હવે નાહીશ. અને જોયું ને મનીષા, તું ત્યાં આગળ ભાવિનનું ને મારું બધાનું સારું બોલીશ ને તો એ બધા સારું બોલશે, અને તું જો ખરાબ બોલીશ ને બધાનું તો એ બધા ખરાબ જ બોલવાના. સાસરાનું માન સન્માન છે ને એ વહુના હાથમાં જ હોય. અને તે શું કર્યું? તે ન્યાની વાત બધી અહીંયા કરી, અહીંની વાત બધી ન્યા કરી, એમાં તો પછી આવું જ થાય ને બધું. અને તું બીજાની વહુની ને બીજાની હાઉની ને બધાની સરખામણી આપણી હારે કર તો પછી આવું જ તે થાય ને. આ તારી બધી આવી વાત કરવાની ટેવના હિસાબે જ આજ તમારે સાંભળવું પડ્યું. મમ્મી મને માફ કરી દો, આજ પછી અહીંની વાતો કોઈ દિવસ મારા ઘરે નહીં કરું. મને બધું સમજાઈ ગયું. અને મનીષા, હું તો તને કાંઈ એટલું બધું કામ નથી કરાવતી, નથી એટલું બધું સંભળાવતી, પણ ત્યાં નાની નાની વાત બધી કરીને તારા મમ્મીને, એટલે એ લોકોને એવું થયું કે આહા આને તો બહુ જ બધું કામ છે, આને તો બહુ બધું સંભળાવે છે ને આ રાયનો પહાડ બની ગયો મોટો. એટલે હવે પછી તું ધ્યાન રાખજે. હા મમ્મી, મને સમજાઈ ગયું કે નાની નાની વાત તે કેટલી મોટી બની જાય છે ને એ ખબર જ નથી રહેતી. તો જોયું ને મિત્રો, આ નાની નાની વાત જે પોતાની દીકરી મમ્મીના ઘરે કરે એટલે પછી એ લોકોને તો એમ જ તે થાય ને કે ઓહો મારી છોકરીને તો બહુ જ દુઃખ છે. નાની વાતમાંથી બહુ મોટું સ્વરૂપ થઈ જાય, અને એ મોટું સ્વરૂપ પછી આગળ જતા મોટા ઝઘડા થાય, અને એ ઝઘડામાંથી જ છૂટાછેડાના બધા બનાવ બને છે. એટલે હંમેશા છોકરીઓએ, દરેક છોકરીઓએ યાદ રાખવું જોઈએ કે કોઈ પણ વાત પિયરની છે એ સાસરામાં નહીં કરવાની, અને સાસરાની વાત છે એ પિયરમાં નહીં કરવાની, તો જ બધું સારી રીતે ચાલે. અને શક્ય હોય ને ત્યાં સુધી સાસરાનું પિયરમાં સારું બોલવાનું અને પિયરનું સાસરામાં સારું બોલવાનું, જેથી કરીને બંનેના સંબંધ તે જળવાઈ રહે અને આપણા માટે સારું રહે. અને જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને કમેન્ટ કરી દેજો.